હવે આવી ગઈ. હા સર હવે આવી ગઈ. તો બાળકો ક્વેશ્ચન લખાઈ જાય પછી તમારે આન્સર પણ લખવાનો છે. આન્સર તમારો શું આવે છે એ મને કહેજો, એટલે આપણે ટેલી કરીએ. સાચું ગણ્યું તમે, ખોટું ગણ્યું, શું થયું. ડન સર, આન્સર એ લખાઈ ગયા. આન્સર એ લખાઈ ગયા. વેરી ગુડ. ખમ ભાઈ ખમ. ખમી જા ભાઈ. હા લખી લે. હા લખાઈ ગયું સર. આન્સર તો શું કરું ભાઈ? 5 ડિવાઇડેડ બાય કેટલા કરું? 2. 2 સર, 5 divided by 2. તો બાળકો આ ઇન્ક્લુઝિવ સિરીઝ છે, એટલે ક્લાસ લિમિટમાં અપર ક્લાસ લિમિટ જે તે ક્લાસને જ બિલોંગ કરતી હોય. એટલે બેટર ઓપ્શન એ છે કે જો તમને સાઈઝમાં સીધી ન ખબર પડતી હોય તો આ ક્લાસ લિમિટને ક્લાસ બાઉન્ડ્રીમાં કન્વર્ટ કરી નાખવાની. સર જો તો બીજાનો આન્સર. હા પક્કા, અત્યારે હું પેલા સમજાવી દઉં પછી હું જોઉં છું બધા. તો ઓબ્વિયસલી ફર્સ્ટ ક્લાસની બાઉન્ડ્રી જે છે, કારણ કે સેકન્ડ ક્લાસમાં 3 છે અને ફર્સ્ટ ક્લાસમાં 2 છે, ડિફરન્સ 1 નો એને ડિવાઇડેડ બાય 2 કરો તો કરેક્શન ફેક્ટર 0.5 થાય, જે આપણે ઓલરેડી ક્લાસ લિમિટમાંથી બાઉન્ડ્રીમાં કેમ કન્વર્ટ થાય એ આગળ આપણે શીખ્યા છીએ. તો 0.5 0 માંથી લેસ કરવાના અને 2 માં એડ કરવાના, એટલે લિમિટ થાય આવી -0. બાઉન્ડ્રી થાય આવી -0.5 to 2.5. એ જ રીતે સેકન્ડ ક્લાસની બાઉન્ડ્રી થાય 2.5 થી 8.5. પછી થાય 8.5 થી 15.5. પછી થાય 15.5 થી 20.5. પછી થાય 20.5 થી 22.5. પછી થાય 22.5 થી 30.5. તો હવે જો અહીંયા જોઉં ને તો આ ક્લાસની સાઈઝ થાય 3 ની, એટલે આ 5 ડિવાઇડેડ બાય 3 કરવું પડે. એ જ રીતે આ 8 ડિવાઇડેડ બાય 6 કરવું પડે. બરાબર, એટલે 1.33 આવે.
12 divided by જે છે 7 થાય. 12 divided by 7 કરું શું આવે આન્સર ભાઈ? કોણે કીધું તું જો ભાઈ તારો આન્સર તો ક્યાં લખ્યું નથી બગર 1.71. એને કોકે કીધું સર જુઓ આ રહ્યું હા વેબો ટાક મળી ગયું. કેવું આવે? 16 divided by 5 થાય 3.2 divided by ફોરમ મ્યુટ કર. અને 5 divided by 8 થાય 0.625 થાય ને. તો હાઈએસ્ટ ડેન્સિટી આવે આ ક્લાસ 16 to 20 સોરી 21 to 22 વાળા ક્લાસ કે જ્યાં 4 ની ડેન્સિટી જે છે એ મળે છે. બરાબર. સર આમાં તો આમાં સર આમાં નો ખબર પડી, સાઈઝ માં નો ખબર પડી. સારું કઈ હવે સર લોઅર 0.5 થી 2.5 સર 2.5 માઇનસ 0.5 કરીએ તો 2 જ આવે આન્સર. હું બોલું કે તમે અંદર અંદર ડિસ્કસ કરી લેશો? ના ના સર બોલો બોલો. ના ના બોલો બોલો. અરે ઓકે થેન્ક યુ. સાઇઝ નું ઇક્વેશન અપર ક્લાસ બાઉન્ડ્રી માઇનસ લોઅર ક્લાસ બાઉન્ડ્રી. અપર ક્લાસ બાઉન્ડ્રી 2.5 માઇનસ 0.5 માઇનસ માઇનસ થઈ જાય પ્લસ આવું થાય. ઓકે સર સમજાઈ ગયું. બધાને બાળકો ક્લિયર છે? યસ સર. હા સર. તો નેક્સ્ટ આપણી ટર્મ છે અને આ લાસ્ટ ટર્મ આપણી બનશે આ થિયોરીની અને એ છે વોઇસ કટ થાય છે સર. વોઇસ કટ થાય છે. અરે બાપા હવે જુઓ જોઈએ આવ્યું આવી ગયો હવે. હા આવ્યો સર. હા હા આવ્યો. તો એ છે રિલેટિવ ફ્રીક્વન્સી એન્ડ પરસેન્ટેજ ફ્રીક્વન્સી ઓફ અ ક્લાસ ઇન્ટરવલ. રિલેટિવ નું ગુજરાતી થાય સાપેક્ષતા. બરાબર. પ્લેન ગુજરાતી જો આપણે કરીએ અહીંયા રિલેટિવ નો મતલબ શું છે તો કે એક ક્લાસની કમ્પેરિઝનમાં બીજા ક્લાસની ફ્રીક્વન્સી રેશિયો ટર્મ્સમાં કેટલી છે. અને આ આપણને કામ ક્યારે આવે તો કે જ્યારે મારે બે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ ને કમ્પેર કરવા આવે તો કમ્પેરિઝન જે છે એની એક બહુ સિમ્પલ રૂલ છે કે કમ્પેરિઝન તમે તો જ કરી શકો જો વસ્તુઓ ઇક્વલ ફૂટિંગ ઉપર હોય, એક સરખા લેવલ ઉપર હોય અને યુનિટ ફ્રી હોય. તમે રૂપિયાને કેજી સાથે કમ્પેર ન કરી શકો કે કેજી ને લીટર સાથે કમ્પેર ન કરી શકો કે લીટર ને મીટર સાથે કમ્પેર ન કરી શકો. બરાબર. કમ્પેરિઝન આઈધર રેશિયો ટર્મ્સમાં થાય ઓર પર્સન્ટેજ ટર્મ્સમાં થાય. તમે પર્સન્ટેજ ને કમ્પેર કરી શકો અથવા રેશિયો ને કમ્પેર કરી શકો. કારણ કે એ યુનિટ ફ્રી બની જાય. જ્યારે તમે વસ્તુ પર્સન્ટેજમાં બતાવો છો ને તો એ પર્સન્ટેજ જે છે એ ટોટલી યુનિટ ફ્રી જે છે એ થઈ જશે. તો રિલેટિવ ફ્રીક્વન્સી કોઈ પણ ક્લાસની કઈ રીતે મળે તો કે રિલેટિવ ફ્રીક્વન્સી માટે જે તે ક્લાસની ફ્રીક્વન્સી લેવાની અને એને ડિવાઈડ કરવાની ટોટલ ફ્રીક્વન્સી. જેમ કે આ એક્ઝામ્પલ તમે જોશો જ કે તમને દેખાશે કે જેના અંદર પેલો ક્લાસ જે છે એ 70 to 74 નો છે જેની ફ્રીક્વન્સી છે 8. બીજો ક્લાસ છે 75 to 79 અને એની ફ્રીક્વન્સી પણ 8 જ છે. બરાબર. તો હવે જો આપણે ટોટલ ફ્રીક્વન્સીઝ કરીએ ને તો આખા ડિસ્ટ્રીબ્યુશનની ટોટલ ફ્રીક્વન્સીઝ છે 50. ફ્રીક્વન્સીનો ટોટલ કરીએ તો એ 50 થશે. તો મારા ફર્સ્ટ ક્લાસની રિલેટિવ ફ્રીક્વન્સી શું
તો કે ક્લાસની ફ્રીક્વન્સી લેવાની અને એને ડિવાઈડ કરવાની ટોટલ ફ્રીક્વન્સી, બરાબર. તો 8 ડિવાઇડેડ બાય 50 એટલે 0.16 આવ્યા. આને રેશિયો કહેવાય, બરાબર. તમે આને રેશિયો ટર્મ્સમાં બતાવી રહ્યા છો. સેકન્ડ ક્લાસની ફ્રીક્વન્સી જે છે એની રિલેટિવ ફ્રીક્વન્સી 8 ડિવાઇડેડ બાય 50 એટલે 0.16. થર્ડ ક્લાસની રિલેટિવ ફ્રીક્વન્સી 5 ડિવાઇડેડ બાય 50 એટલે 0.1. 11 divided by 50 0.22, 0.18, 0.1 અને 0.08. ટોટલ કરો તો એનો ટોટલ થશે 1. અને આ જ રિલેટિવ ફ્રીક્વન્સીને પર્સન્ટેજમાં કન્વર્ટ કરી નાખો. પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા માટે આ જે રેશિયો આવ્યો છે એને 100% થી મલ્ટીપ્લાય કરી નાખો તો એ થઈ જશે પર્સન્ટેજ ફ્રીક્વન્સી. એટલે 0.16 કયો તો એ રિલેટિવ ફ્રીક્વન્સી છે, પણ 16% કયો તો એ પર્સન્ટેજ ફ્રીક્વન્સી થશે. આ જ રીતે સેકન્ડ થર્ડ બધાને આપણે 100 થી મલ્ટીપ્લાય કરો એટલે પર્સન્ટેજ ફ્રીક્વન્સી થાય. અને હવે જ્યારે હું બે ડિસ્ટ્રીબ્યુશનને કમ્પેર કરું તો આઈધર હું એ ફ્રીક્વન્સીના રેશિયોને કમ્પેર કરીશ અથવા તો એ બંનેના પર્સન્ટેજને કમ્પેર કરીશ. કારણ કે કદાચ એક ડિસ્ટ્રીબ્યુશન માર્ક્સનું હોય અને બીજું ડિસ્ટ્રીબ્યુશન વેઇટ્સનું હોય તો માર્ક્સ અને વેઇટ્સને કમ્પેર ન કરી શકાય, પણ એના પર્સન્ટેજને કમ્પેર કરી શકાય. તો ઓબ્વિયસલી રિલેટિવ ફ્રીક્વન્સી કે પર્સન્ટેજ ફ્રીક્વન્સીઝ જે છે એ કઈ રીતે મળશે તો કે રિલેટિવ ફ્રીક્વન્સી જે છે એ ફ્રીક્વન્સી ઓફ ક્લાસ લેવાનું અને એને ડિવાઈડ કરવાના ટોટલ ફ્રીક્વન્સી સાથે. અને પર્સન્ટેજ ફ્રીક્વન્સી કઈ રીતે મળશે તો કે ઓબ્વિયસલી જે મેં રિલેટિવ ફ્રીક્વન્સી ગોત્યું છે એને 100% થી મલ્ટીપ્લાય કરું એટલે મને પર્સન્ટેજ ફ્રીક્વન્સી મળી કહેવાય. એટલે જો આપણે એક ક્વેશ્ચન લખીએ, find out relative frequency for each class. Class any frequency class is 0 to 10, frequency 5, 10 to frequency 8, 22, 30, frequency 12, 32, 40, frequency 13 અને 42, 50 અને એની ફ્રીક્વન્સી છે 7 ની પણ એની 12 જ કરી નાખી તો 50 થઈ જાય. ટોટલ ફ્રીક્વન્સી 50 થશે, બરાબર છે ને? ટોટલ 50 થાય છે ને? જોઈ લેજો એટલો જ. યસ સર. તો રિલેટિવ ફ્રીક્વન્સી કઈ રીતે મળશે તો કે ફ્રીક્વન્સી ડિવાઇડેડ બાય ટોટલ ફ્રીક્વન્સી. પહેલા ક્લાસની રિલેટિવ ફ્રીક્વન્સી શું થાય તો કે 5 ડિવાઇડેડ બાય 50 એટલે 0.1. બીજા ક્લાસની શું થાય તો કે 8 ડિવાઇડેડ બાય 50 0.16. 12 divided by 50 0.4. 13 divided by 50 0.26 and 12 divided by 50 0.24. total 1. બધાને ક્લિયર બાળકો? યસ સર. થઈ જાય તો કેજો બાળકો.
ડન સર. બધાને ભાઈ? હા ડન સર. ઓકે, વેરી ગુડ. ચાલો, તો બાળકો આટલું રાખીએ છીએ. હવે મંડે મળીશું આપણે, ત્યારે આ ચેપ્ટરનો લાસ્ટ લેગ ચાલુ કરીશું અને એ છે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. તો મંડે ભેગા થાય ત્યારે ડિસ્કશન કરશું. આવજો બાળકો બધા. બાય બાય. ઓકે સર, આવજો. આવજો આવજો સર. આવજો. ટેક કેર સર. આવજો. આવજો.